છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઢોકળિયા વિસ્તારમાં રહેતા લોકો માટે એક મોટા અને સારા સમાચાર છે. આપણે સૌ જાણીએ છીએ કે ડભોઈ બોડેલી સ્ટેટ હાઈવે નંબર 11 પર ખાસ કરીને પેલું 65 નંબરનું રેલવે ફાટક કેટલા લાંબા સમયથી માથાના દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યાનું કારણ બન્યું હતું. રોજની એ જ પરેશાની, એ જ કલાકોનો ટ્રાફિક જામ. પણ હવે આ સમસ્યાનો કાયમી અંત આવવાનો છે. સરકારે આ વિસ્તાર માટે 52 કરોડ રૂપિયાના માતબ્બર ખર્ચે એક નવો અને આધુનિક રેલવે ઓવરબ્રિજ બનાવવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ એક ખૂબ જ મોટું અને મહત્વનું પગલું છે. આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. જે પણ નડતરરૂપ દબાણો હતા તેને હટાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. આખી પ્રક્રિયા એકદમ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પાર પડે એ માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા 100 કરતાં પણ વધારે પોલીસ સ્ટાફને ત્યાં તૈનાત કરવામાં આવ્યો છે. બોડેલી નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદાર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ બધું જ કામ ખૂબ જ સુચારુ રીતે આગળ વધી રહ્યું છે. જરા વિચારો, જ્યારે આ ઓવરબ્રિજ બનીને સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે ત્યારે આપણને બધાને રોજિંદા ટ્રાફિક જામમાંથી કેટલી મોટી રાહત મળશે. આપણી અવરજવર ખૂબ જ સરળ અને ઝડપી બનશે. આ માત્ર એક કોન્ક્રીટનો બ્રિજ નથી, પણ આપણા વિસ્તારના વિકાસ અને સુવિધા તરફ એક મોટો કૂદકો છે. આ પ્રોજેક્ટ આપણા બધા માટે એક ઉજ્જવળ અને વધુ સુવિધાજનક ભવિષ્યની આશા લઈને આવ્યો છે. આજરોજ તારીખ 23 માર્ચ 2024 ના રોજ બોડેલી નગર ખાતે ડભોઈ બોડેલી હાઈવે સ્ટેટ હાઈવે 11 નંબર ઉપર જે એલસી નંબર 65 નંબરનો ફાટક આવેલો છે, જેના ઉપર 52 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનનાર છે. જેમાં આવતા રસ્તા પર આવતા નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી આજરોજ માર્ગ મકાન વિભાગ દ્વારા સ્ટાર્ટ કરવામાં આવી છે. જેમાં 100 ઉપર પોલીસ સ્ટાફ, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, મામલતદાર સાહેબ શ્રી, પ્રાંત સાહેબ શ્રીના સાથ સહકારથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને જેસીબી અને ટ્રેક્ટર દ્વારા 2-3 દિવસમાં કામ પૂરું કરવામાં આવશે.